ડાયટ અને કસરત દ્વારા ઓટિઝમના 80% કેસ સારા થઈ શકે છે. નિષ્ણાતો તારાખ 2 એપ્રિલના વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડેની પૂર્વ સંધ્યાએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જીનેટિક્સના પ્રોફેસર જયેશ શેઠ અને સ્પેશિયાલિટી હોમિયોપથીના ડોક્ટર કેતન પટેલે જણાવ્યું હતું કે ડાયટ અને કસરત દ્વારા ઓટિઝમના 80% કેસ સારા થઈ શકે અને 20% બાળકોમાં મેટાબોલિક અને જીનેટિક કારણોસર તેમના માટે ડાયટની સાથે દવાઓ પણ જરૂરી બને છે. આવા જીનેટિક ઓટિઝમની સારવાર માટે હોમિયોપથી ઘણી કારગત પુરવાર થઈ છે. હોમિયોપથીની દવાઓ દ્વારા જીનેટિક અસરોને ઘણે અંશે નાબૂદ કરી શકાય છે અથવા તો નિયંત્રણમાં લઈ શકાય છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મારો પરિચય આપું ડૉક્ટર જયેશ શેઠ, ગુજરાતની સૌપ્રથમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જેનેટિક્સની સંસ્થા એ લગભગ અમે 35 વર્ષ પહેલાં સ્થાપન કરેલું અને મુખ્ય કામ એ જ હતું કે જનીનશાસ્ત્રને એ વખતે જનીનશાસ્ત્ર બહુ જ નીચે નાના પાયે હતું ત્યારે કેવી રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે એને સાંકળવું એ રિસર્ચનો વિષય નહોતો પણ કેવી રીતે એને સોસાયટીમાં લઈ જવું એ મુખ્ય અમારું કાર્ય હતું. અને ઓટિઝમમાં અમને જ્યારે અમે એન્ટર થયા કારણ કે લગભગ 2015 સુધી ઓટિઝમ વાળું આટલું પ્રમાણ જોવા નહોતું મળતું, પણ આપણે જાણીએ કે છેલ્લા 10 વર્ષમાં જે દુનિયામાં ઉથલપાથલ જોવા મળી છે એ કદાચ આપણા છેલ્લા 40 વર્ષમાં નથી જોવા મળી. એટલે લાઈફસ્ટાઈલ હોય કે જે પણ કારણ હોય એ બધા કારણોના લીધે ઓટિઝમનું પ્રમાણ બહુ જ જોવા મળ્યું. એમાં આપણે ભારતમાં જ દર 1 થી 100 બાળકોમાં 100માંથી 1 બાળકમાં જોવા મળે, જ્યારે યુએસએમાં એટલે વેસ્ટર્ન કન્ટ્રીમાં લગભગ 37 to 31 બાળકોમાંથી 1 બાળકને ઓટિઝમ થાય છે. એમાં અમે હમણાં જ એક સ્ટડી પૂરો કર્યો, આઈ થિંક કે ભારતનો સૌથી પહેલો સ્ટડી હતો એ, અને એમાં ગુજરાત સ્ટેટ ઓફ બાયોટેકનોલોજી એટલે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સંસ્થા પણ એમાં ઇન્ક્લાઇડ છે. એ સ્ટડી કરવો હતો કે બાળકોમાં જેનેટિક શું કારણો છે, હજુ સુધી કારણો ખબર નથી, ટ્રીટમેન્ટ અપાતી હતી પણ શું ક્યાં આપણે વેર આર વી લુકિંગ ફોર. તો એ જોયું તો અમે એનો બધાનો સ્ટડી કર્યો તો જોવા મળ્યું કે આ બાળકોમાં મોસ્ટલી એમના જે સિનેપ્સિસ એટલે જો વાયરિંગ બ્રેનની અંદર જે વાયરિંગ થાય છે બાળકના જન્મ પછી 1 થી 5 વર્ષમાં થાય, એ સિનેપ્ટિક જે જીન્સ છે એ સિનેપ્ટિક જીન્સમાં ખામી હોય છે, એ બહુ માઇનર ખામી હોય, વેરી ફાઇન ટ્યુનિંગ, એટલે જે બાળકોમાં આઈ ટુ આઈ કોન્ટેક્ટ નહીં હોય, મેજોરિટી સ્પીચ નહીં જોવા મળે, આઈ ટુ આઈ કોન્ટેક્ટ સૌથી મોટો પ્રોબ્લેમ છે. એટલે એ બાળકમાં એના જે જનીન તત્વો હોય છે જનીન તત્વોમાં અમને ખામી જોવા મળી. એટલે મોસ્ટ ઓફ ધ જનીન તત્વો એ ડોમિનન્ટ હોય છે, એટલે કોઈ પણ કારણસર પ્રેગ્નન્સી દરમિયાન જે જનીનો સરખા કોઈ કોડમાં જવા જોઈએ એનો કોડ બદલાઈ જતો હોય તો આવું થતું હોય છે. ઘણી